टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવશે। વડોદરા ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર દોડતું થયું છે। સરદાર પટેલ રિંગ રોડ પર કુલ 15 મોટા ઓવરબ્રિજની તપાસ કરવામાં આવશે। ભાટ ગામ પાસે સાબરમતી નદીના બ્રિજની તપાસ કરવામાં આવી। ઓરડા રેપિડ વિઝ્યુઅલ સેફટી એસેસમેન્ટ કરશે। પ્રથમ તબક્કામાં બ્રિજની બહારની સાઈડમાં તપાસ કરવામાં આવશે। ઓરડાના સિનિયર એન્જિનિયર અને અધિકારીઓ દ્વારા તપાસ। દ્વારા અલગ અલગ બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવી રહ્યું છે। આપણી સાથે ઔડાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર સંજયભાઈ પટેલ છે, તેમની સાથે વાત કરીશું। સંજયભાઈ, સૌપ્રથમ તો ઇન્સ્પેક્શનમાં કઈ બાબતની કેવી રીતની તપાસ થઈ રહી છે? આપ જે જોઈ શકો છો, અત્યારે અમે રેપિડ વિઝ્યુઅલ સેફટી ઇન્સ્પેક્શન જે કરી રહ્યા છીએ, એસેસમેન્ટ કરી રહ્યા છે, એની અંદર હું આપને બતાવું તો આ જે છે આ બ્રિજની અંદર આ જુદા જુદા કમ્પોનન્ટ છે। એ નીચે આપ જોઈ શકો છો ફાઇલ છે, ફાઇલ ઉપર આ ફાઇલ કેપ છે, ફાઇલ કેપ ઉપર પિયર આવે, પિયર ઉપર પિયર કેપ છે, પિયર કેપની ઉપર આપ જે ગડરની નીચે જે કોન્ક્રીટના બ્લોક જોઈ રહ્યા છો એ કોન્ક્રીટ બ્લોક છે, એ પેડેસ્ટલ છે। પેડેસ્ટલની અને ગડરની વચ્ચે એક થોડી ગેપ આપને 40 થી 50 mm દેખાય છે। એ ગેપ નથી, પણ એની અંદર બેરિંગ્સ હોય, પેડેસ્ટલની અંદર બેરિંગ્સ હોય। જે આ બેરિંગ આ સુપરસ્ટ્રક્ચર આખું ઉપરનો ભાગ છે સુપરસ્ટ્રક્ચર, અને આ જે બેરિંગ છે એની ઉપર સુપરસ્ટ્રક્ચરનો ગડર આવે, અને એ ગડર અને સાથે એની ઉપરનો હોય એ ડેક સ્લેબ હોય આરસીસી, અને એ ડેક સ્લેબ ઉપર આપણે રાઇડિંગ ક્વોલિટી સારી મળી રહે એ રીતે આપણે બીસી કે માસ્ટિક કામ કરાવતા હોય। જે બેરિંગ છે તે મહત્વ